अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजाकर्मचाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तमाराधनम्। खूब ज आनंदનો પર્વ છે કે આપણા સૌના પ્રિય અને ગુરુદેવના પ્રિય શિષ્ય એવા ભાઈ શ્રી સ્વર્ગસ્થ દેવેન્દ્ર વ્યાસ એમની 5મી પુણ્યતિથિ પર્વે અત્યારે આપણે સૌ આ સત્સંગ માટે એકત્ર થયા છીએ। સાથે સાથે તેમના ધર્મપત્ની નરેડીબેન નું પણ પુણ્યસ્મરણ કરીએ કે બંને દંપતીએ ખૂબ આદર્શ જીવન જીવી અને પરિવારની અંદર ખૂબ સુંદર અધ્યાત્મના સંસ્કારોનું સિંચન કર્યું। દેવેન્દ્રભાઈનું વ્યક્તિત્વ બહુ લાક્ષણિક હતું અને એ બધા છે એમને બધાને પરિચિત છે, કહેવાની આવશ્યકતા છે નહીં, પણ નાની મોટી વસ્તુઓમાં પણ સંસ્થાને શું ઉપયોગી થઈ શકે એ પ્રકારનો વિચાર કરી, જેમ આપણે બધા સ્ટેજ છે ત્યાં આગળ પેલી ત્યાં આગળ રેલિંગ મુકાવી, પછી ગુરુપાદુકા જે છે એની પાછળનું સરસ બધાનું કવર કરવું, આવી પ્રકારની નાની નાની એમનામાં ખૂબ સુંદર સૂઝ હતી। એકાઉન્ટ્સના વિષયમાં પણ બહુ સારી રુચિ હતી। આપણા એક્ઝિક્યુટિવ બોડીમાં પણ તેમણે સેવા આપી હતી, પોતાના માતૃશ્રીના પુણ્યસ્મરણાર્થે ત્યાં અન્નક્ષેત્ર છે એમાં પણ એમણે યોગદાન આપ્યું હતું અને જે કંઈ એમની પરિસ્થિતિ હશે આર્થિક એમાં બને એટલું વધારે, જેમ સ્વામી શિવાનંદ મહારાજ કહેતા કે વ્યક્તિ 10% યોગદાન કરવું એવો એમનો ભાવ હતો। અને વ્યક્તિગત રીતે એમના પરિવારમાં ભાઈ શ્રી તેજસભાઈ અને શ્રીમતી લીનાબેન આજે પણ એમના ગ્રહસ્થ જીવનની કેટલામી જયંતિ છે? 24th રજત જયંતિ ઉજવવાની છે, એની શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ અને એમનું જીવન પણ બહુ મંગળમય રહ્યું છે। પિતાના સંસ્કારોને જીવનમાં અપનાવ્યા છે અને નિયમિત રીતે આપણી વૃત્તિમાં સહભાગી થાય છે। એમના બંને સંતાનો કે જે એક તો શાળામાં છે અને બેબી અને મોટો સંજય છે ત્યાં ટેકનોલોજીનો અભ્યાસ કરે છે, એ પણ પોતાના ફોર્મલ અભ્યાસક્રમની સાથે સાથે આપણા સંસ્થામાં જોડાયેલા છે। સંસ્થાનું સિંચન થયેલું સમગ્ર પરિવારના કલ્યાણને માટે અને અહીં ઉપસ્થિત રહેલા જે કંઈ ભાઈ બહેનો છે, સાધકો છે, એ તમામના અભ્યુદયને માટે પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણપૂર્વક રાત સમય પ્રભુનું મુખ વિરખી આનંદ ગુરુ સમાય રે સુંદર મુનિવર વેદ વાણી નારદ સારદ ગણ વસો મારા હૃદયમાં રસથી નારાયણ છો। શિવરાત્રિનું મહાત્મ્ય વિશે કંઈક નાનું ચિંતન કર્યું, કારણ કે પછીના દિવસે શિવરાત્રિનો પર્વ હતો અને એ સત્રમાં આપણે સ્વામી શિવાનંદજી મહારાજે જે વાત કરી એનું અવલોકન કર્યું। ખાસ કરીને જે શિકારીનો પ્રસંગ ચિત્રભાનુની વાત કરી કે જેમાં ચિત્રભાનુ પૂર્વજન્મમાં શિકારી હતા, એ પોતે એક યોગીનું રૂપ જાણે ધારણ કર્યું હતું અને એ પ્રમાણે સમગ્ર દિવસ આપણે ઉપવાસ કરીએ પણ એનાથી વિલક્ષણ અને બહુ ચિંતન કરવા જેવી, બહુ સમજવા જેવી એવી કેટલીક વાતો છે।